ઓકે, બોલો. હમ દરેક જોડે એડજસ્ટમેન્ટ થાય એ જ મોટામાં મોટો ધર્મ. એકદમ સિમ્પલ ભાષામાં દાદા ભગવાને ધર્મની આ વ્યાખ્યા આજના કાળ પ્રમાણે આપી કે ઘરમાં અથવા દરેક જગ્યાએ કોઈની પણ જોડે એડજસ્ટમેન્ટ થઈ જાય એ જ મોટામાં મોટો. એટલે એડજસ્ટમેન્ટ એટલે કે મનથી પણ એની જોડે ક્લેશ થાય નહીં, અને મનથી પણ એને એડજસ્ટમેન્ટ ખાલી બહારના ભાગનું નહીં, પરંતુ અંદર મનથી પણ એને માટે ઊંધો ભાવ ના થાય, એ જ કે મોટામાં મોટો ધર્મ છે. અને અત્યારે એ જ ધર્મ આપણે આપણી અંદર વિકસાવવા જેવો છે. કારણ કે અત્યારે આપણે જ્યાં જોઈએ ત્યાં જ જે કંઈ પણ ઝઘડા છે એ ડિસએડજસ્ટમેન્ટના ઝઘડા છે. કે બે જણ ઘરમાં 4 જણ હોય કે 5 જણ હોય, પરંતુ બધા એકબીજા જણ જોડે, એટલે એવી સમજણ આપણે કેળવવાની છે કે જેથી કરીને આપણે દરેક જણ જોડે ઘરની અંદર કે કોઈ પણ જગ્યાએ ભેદનું કારણ ના બને. સમજાય? અને એડજસ્ટ થઈ રાખે. એટલે કે આ જ મોટામાં મોટો ધર્મ છે. અને એ શરૂઆત એના ઘરેથી જ થાય છે. સમજાય ને? કે એડજસ્ટમેન્ટ અત્યારે આપણે જોઈએ તો નાની નાની બાબતોની અંદર પણ એક રૂમના 2 જણ હોય ને તો પણ એડજસ્ટ થઈ નથી રહી શકતા, એવી હાલત થઈ ગઈ છે અત્યારે આપણી. એટલે કે સમજણનું જે લેવલ ત્યાં સુધી નીચે આવી ગયું છે. તો કે જેમ જેમ આ ધર્મ આપણી અંદર વિકસતો જશે એમ એમ કોઈ પણ જણ જોડે આપણને નહીં ફાવે એવું બનશે નહીં. અને એનું જીવતું જાગતું પ્રમાણ એ દાદા ભગવાન છે. એમને દરેકે દરેક જીવ જોડે એ એડજસ્ટ થઈને જ રહ્યા છે. સમજાય? અને એ એડજસ્ટ થયેલા છે તો એનું જોઈ અને આપણે પણ શીખી શકીએ એમ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હર્ષલ, જય સચ્ચિદાનંદ. હર્ષલ, હું તારા પેરેન્ટ્સ ને જય તો ઓળખું સચ્ચિદાનંદ. છું, પણ તારે ઓફિસમાં કેમ નતું એડજસ્ટમેન્ટ લે છે? તું તો નાનો બચુકડો બધાની વચ્ચે. એડજસ્ટમેન્ટ થઈ જાય કારણ કે ત્યારે દાદાના જે પ્રિન્સિપલ્સ છે એ એડજસ્ટ એવરીવેર છે. તો જેટલું થાય એટલું આપણે સામેવાળાનું વ્યૂ પોઈન્ટ સમજીને એના હિસાબે આપણે રિએક્ટ કરીએ તો ઓટોમેટિકલી એડજસ્ટ થઈ જવાય છે. ને દાદાની કૃપા છે એટલે બધા સાથે સંપ સારો છે, એટલે ઝઘડા કોઈની સાથે થતા નથી ઓફિસમાં. વેરી ગુડ. પણ તારે તો બધા કસ્ટમરો તો તારા કરતા મારા જે ઉંમરના હોય, એ લોકો તો દમ મારે ને કે તને આ છોકરાને શું આવડે, એવું ના થાય? ના થાય કારણ કે એમને ખબર છે કે આગળ ઓલરેડી એક પ્રિફિક્સ લાગી ગયો છે. તે એમને ખબર છે કે એની પાસે એટલી સફિશિયન્ટ થોડી નોલેજ છે, તો એના હિસાબે એવી રીતે જે લોકો કરે. તો બહુ લકી તું. દાદાની કૃપા બહુ કહેવાય. કારણ કે નોર્મલી શું કે બધા મોટા હોય ને તો કે આ બચ્ચું કે તને શું સમજ પડવાની, તું આમ કર હમ. નાખ, આમ ગાલમાલ કર નાખ, આમ કર નાખ. એવું બધું ચાલતું હોય હમ. ને. આ તો હું અનુમાન કરું છું હો. ચાલો, વેરી ગુડ, વેરી ક્યારેક ગુડ. એવું થાય પણ ત્યારે ફાઇલ નો નિકાલ દાદાનો યાદ આવે કે મેં કોઈની સાથે આવી રૂડલી વાત કરી છે. ત્યારે ક્યારેક કોઈ આપણી સાથે એવું કરે તો યા ત્યારે ઓટોમેટિકલી ત્યારે યાદ આવી જાય કે ક્યારેક આવા સંજોગો પણ આવે તો યા યા દાદા કારણ કે ત્યારે યાદ આવી જાય. આપણે રિયાલિટીમાં એવું થાય જ. કારણ કે આપણે બધા તારી એ પાસે જે આવતા હશે બધા પૈસા વાળા આવે, રાઈટ? અને તું યસ યસ છોકરો, 100%. રાઈટ? એટલે એમાં બરાબર તો છે, બરાબર છે. વેરી ગુડ. અને બીજું કે તું તમારા ઓફિસ થી કેટલા વાગે ઘરે આવે તું? સાંજના 7:30 સુધી આવી જાઉં, 7:30-8 વાગે. ક્યારેક અગર ઓ, સીઝન હોય કે રિપોર્ટ સબમિશન હોય તો 9-10 પણ વાગી જાય. સિઝન તો તમારે અત્યારના ચાલુ જ ને અત્યારના? ઓડિટર યસ, માર્ચ ક્વાર્ટરની એન્ડિંગ હવે. ક્વાર્ટરની સબમિશન હોય ને. હા. અત્યારે મોડું થાય ને? અત્યારે મોડું નથી થતું. લાઈક હવે શું છે, Q3 હવે એન્ડ થશે માર્ચ મહિનામાં, તો ત્યારે અમને કંપનીઝનો ઓડિટ રિપોર્ટ ને બધું સબમિટ કરવાનું આવે. તમારી ઓડિટ ને બધું કામ ચાલુ થાય તો એના હિસાબે એટલે ક્વાર્ટરલી લેટ થાય. અને જુલાઈ થી તો સપ્ટેમ્બર સુધી અમારી સિઝન જ હોય છે, રિટર્ન ફાઇલિંગ ને બધું. તો તો ત્યારે તો પછી 12-1 વાગી જાય. એક કામ કરજે ને, તો એવરી નાઇટ 9 વાગે આ હા. 9 થી 9:30 બાળકોનો સત્સંગ હોય છે. તો ઓકે. હા. એક અઠવાડિયામાં એકવાર આવવાનું રાખ ને. સુખાનંદજી આવે પાક્કું. મોસ્ટલી ગુરુવાર. સુખાનંદજી ગુરુવાર આવે છે. ગુરુવારે. ઓકે ઓકે. એટલે આ નક્કી નથી, પણ હરસુખાન હવે તમારું ગુરુવારનું નક્કી થયું છે ને? હા. તો હર્ષલ, બને તો આવવાનું યસ રાખ સર. ને. મને છુટ્ટી પાક્કું પાક્કું. કરવાનું. હરસુખાનંદ કે તમે બહુ હવે છૂટા, તમને છૂટા કરીએ. હમ
રાઈટ ના, હસવું સારું એ તો. કાંઈ? હા, બહુ સારું. કારણ કે આ બધા મહાત્માઓ હર્ષલ છે ને અમારી સાથે જનરલ સત્સંગમાં આવતો હતો. હવે હું હા તો એને ઘણા વર્ષોથી ઓળખતું કે એને 13 વર્ષનો હતો હસમુખાનંદજી, ત્યારે એને જ્ઞાન લેવું હતું. પણ સંજોગ મેં બહુ ટ્રાય કરી પણ થયું નહીં. એની મમ્મી મારી પાછળ બહુ મંડી હતી અને પછી હવે સંજોગ થઈ ગયો છે બરાબર. પણ હર્ષલ મારી સાથે જુનિયરમાં આવતો હતો એટલે મને ના, બહુ છે ને બધી તો. હે હમ. એટલે ના, બહુ એને સરસ છે છોકરો. ત્યારને બાદ મ્યુઝિકમાં બહુ સરસ એટલે હમ. બને તો આવવાનું રાખજે ને હર્ષલ. ઓકે. પાક્કું પાક્કું. શ્યોર અને શ્યોર શ્યોર. ટાઈમ મળે તો હમણાં જોઈ અમે 5 સેલ્ફ વિશે વાત કરીએ છીએ. મન અને અમ, આપણે ચિત્ત, હમણાં એની વાત જી ચાલે છે. હા. તો 5 સેલ્ફ ઓકે. તું હું તને મોકલાવીશ મારું પ્રેઝન્ટેશન. ઓકે. ચાલો સોરી શ્યોર સોરી શ્યોર. સોરી ટાઈમ થઈ ગયો હસમુખાનજી. ચાલો જય વી કેન ઓકે. સ્ટાર્ટ. હમ. હર્ષલ. હા હમ. હા ચાલુ કરો. હા હા. ગો હેડ હર્ષલ, હું મૂકું છું. હા. જય સચ્ચિદાનંદ. પ્રાતઃવિધિ. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર નમસ્કાર નમસ્કાર. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર નમસ્કાર નમસ્કાર. શ્રી સિમંદર